તો બીજી તરફ દ્વારકામાં પણ દિવાળીના તહેવાર દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। દિવાળીના વેકેશનના કારણે દ્વારકામાં પ્રવાસીઓનો ભારે ઘસારો પણ જોવા મળ્યો છે અને બીજી તરફ બજારોમાં પણ અલગ અલગ પ્રકારની રોનક જોવા મળી। બજારોમાં રોનકથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે। મીઠાઈ, કપડાં, ભેટો અને સાથે જ પૂજા સામાનની દુકાનો પર લોકોની ભારે ભીડ જામી છે। हाल जयरे दिवाळी नो तहेवार आवे छे अने वेकेशन नो माहौल छे त्यारे वेपारीओ छे ते खुशखुशाल छे। जे ट्राफिक द्वारकामां होय छे ते ट्राफिक ने कारणे वेपारीओ पण खुशखुशाल छे। हाल आपणे वेपारी साथे एक वात करीशुं तो वेपारी शुं कहेवा मांगे छे ते पण जाणीशुं। जी जी शुं नाम छे आपनुं? संजय भाई आप शुं અહીં વેપાર કરો છો? વેપાર પ્રસાદ ની દુકાન છે આપણે। કેવો માહોલ છે? માહોલ બહુ સારો છે। દિવાળી અને નાતાલ નું વેકેશન તો ટ્રાફિક પણ સારી છે અને વેપારમાં પણ મજા આવે છે। બહુ સારી રીતે ચાલે છે। તહેવારની ઉજવણી થઈ રહી છે અહીંથી નાતાલના અને દિવાળીની। માહોલ બહુ સારો છે અને વેપારીમાં ખુશીની લહેર છે। થોડું આ રેલિંગ માટેનો જે તકલીફ છે એ થોડી ટ્રાફિકની હિસાબે રેલિંગ નડે છે, બાકી તો બધું સારું છે। બહુ તકલીફ જેવું છે નહીં, બાકી બહુ માહોલ સારામાં સારો છે। જી આપણે જોયું તો વેપારી છે તે ખુશખુશાલ છે અને હાલ છે જે વેપારીઓમાં પણ ખુશી છે, જેને કારણે જે માહોલ જોવા દિવાળીના વેકેશનનો માહોલ છે તેથી વેપારીઓ પણ ખુશી જોવા મળી રહી છે। બીજા એક વેપારી સાથે વાત કરીશું આપણે। કેવો માહોલ છે અત્યારે? દિવાળીમાં ટ્રાફિક આ વખતે બહુ સારો છે અને ગવર્મેન્ટ તરફથી કે જે એનું વ્યવસ્થાપક છે એની વ્યવસ્થા સારી છે। જી વેપારીઓ દ્વારા જે વેપાર કરવામાં આવે છે તેમાં પણ મજા છે અને જે વ્યવસ્થા સમિતિ છે તેના દ્વારા વ્યવસ્થા સારી કરવામાં આવી છે તેથી વેપારીઓમાં ખુશી જોવા મળી છે। ટીવી 13 ગુજરાતી ખુશાલ કોકાણી, દેવભૂમિ દ્વારકા।